અમદાવાદના વટવામાં આવેલા કુતુબનગરમાં 1992માં પતિએ જ પત્નીની હત્યા કરીને લાશ દાટી હતી, જેનો ભેદ 29 એપ્રિલ 2026ના રોજ ખુલ્યો હતો. આ મર્ડર મિસ્ટ્રી એક નજરે જોનારા સાક્ષીના કારણે ઉકેલાઈ છે. પતિએ તેના ભાઈ અને મિત્રો સાથે મળીને પત્નીને પતાવી દઈને ઘરમાં જ દાટી દીધી હતી. આ કેસમાં હવે એક નવો ખુલાસો થયો છે. પત્ની દેહ વેપાર સાથે સંકળાયેલી હોવાથી પતિએ તેનાથી છુટકારો મેળવવા માટે હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ હત્યા કેસના 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓના મોત થયા છે, જ્યારે અન્ય 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આગળની તપાસમાં અત્યારે અમે મુખ્ય આધાર રહેલો છે કે જે પ્રકારે જે માનવ કંકણમાંથી મળેલા ડીએનએ અને એફએસએલમાં જે પરીક્ષણ કરવામાં આવશે અને આ પરીક્ષણ અને જે કથિત મૃતકના જે ભાઈ છે ફરજાનાના એના સાથે એના મેચ થશે અને મેચ થતાની સાથે જ એ નક્કી થશે કે જે માનવ કંકણ મળ્યા છે એ ફરજાના જ છે. એટલે બાકીની જે તપાસના જે પણ મહત્વના પુરાવા છે એ મેળવી અને આગળની કાર્યવાહી કરશે.